તો વધુ એક મહત્વના સમાચાર ભુવનેશ્વરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ, ભુવનેશ્વરમાં બસની અડફેટે એક દંપતીનું મોત નીપજ્યું છે। રોષે ભરાયેલા લોકોએ 3 બસને સળગાવી દીધી છે। પોલીસે આ અંગે લોકો પર લાઠીચાર્જ પણ કરવાની ફરજ પડી છે। મહત્વનું છે કે એક દંપતીનું જે રીતે બસની અડફેટે કરુણ મોત નીપજ્યું છે, તેના કારણે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ત્યારબાદ ત્યાંના સ્થાનિક લોકોએ 3 બસોને સળગાવી છે। ત્યારે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે અને લોકો પર લાઠીચાર્જ કરવાની ફરજ પોલીસને પડી છે। તો ભુવનેશ્વરમાં જે રીતે હાલ માહોલ સર્જાયો છે, એક બસની અડફેટે આવી જતા દંપતીનું કરુણ મોત નીપજ્યું છે। ખૂબ જ દુઃખદ ઘટના અને કહી શકાય અને ત્યારબાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને 3 બસોને સળગાવી દીધી હતી। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે રીતે નાસભાગનો માહોલ ભુવનેશ્વરમાં સર્જાયો છે। લાઈવ દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છે। ભુવનેશ્વર ખાતે જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો છે અને લોકો પર લાઠીચાર્જ કરવાની ફરજ પણ પોલીસને પડી છે। ભુવનેશ્વર ખાતે એક બસની અડફેટે દંપતીનું મોત નીપજ્યું છે, તેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે 3 બસોને લોકો દ્વારા સળગાવી દેવામાં આવી હતી। લોકોમાં જે રીતે ભારે રોષ ફેલાયો હતો, તેના કારણે લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો અને ત્યારબાદ આ 3 બસોને સળગાવી દેવાઈ છે। હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને લોકોના ટોળાને જે રીતે લાઠીચાર્જ કર્યો હતો, ત્યારે હાલ તો પરિસ્થિતિ કાબુ હેઠળ છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે।